નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 ફાગણ સુદ 14 રવિવાર. મિત્રો, આજે 14 છે, પણ આજે હોળી પ્રાકટ્યનો દિવસ ગણાયેલો છે પંચાંગના આધારે. તારીખ 24/3/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:42 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:50. આજની ચંદ્ર રાશિ છે સિંહ. બપોરે 2:19 સુધી, ત્યાર પછી રાશિ રહેશે કન્યા. અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં પોતાના જીવનના પાપોને બાળતા રહીએ, એમાંથી બહાર નીકળતા રહીએ તો સરસ મજાનું જીવન જીવી શકાય. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોને પણ એ લોકોની રાશિ પણ બપોરે 14:19 2:19 સુધી સિંહ, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા. તો મિત્રો, આજનું જન્મેલું બાળક ખરેખર તેજસ્વી હશે. મિત્રો, આજનું દૈનિક રાશિફળ સાંભળતા પહેલાં આપ સૌને આજના દિવસની શુભકામના. મિત્રો, આજે ફાગણ સુદ 14ને પણ આજે તિથિની ગણતરી પ્રમાણે આજે હોલિકા દહન છે. તો આજનું હોલિકા દહન તમે ખૂબ સરસ રીતે, ધાર્મિક રીતે અને આનંદથી ઉજવજો. કારણ કે હોલિકા દહન એટલે આપણા જીવનમાં થયેલી ભૂલો, આપણા જીવનમાં થયેલા પાપોને હોળીમાં નારિયેળ ઉમીને બાળવાનો દિવસ કહેવાય. તો આજે હોળીની પૂજા અવશ્ય કરવી જોઈએ, હોળીની પ્રદક્ષિણા કરવી જોઈએ. અને હોળીની જ્વાળાઓ પરથી આપણે ઘણી બધી બાબતોને જીવનમાં જોડી શકીએ છીએ, એની જાણકારી પહેલેથી લઈ શકીએ છીએ. તે દિવસે વરસાદ કઈ રીતનો થશે એની જાણકારી મળી શકે છે. દેશ દુનિયામાં કોઈ ચહલપહલ થશે કે નહીં થશે એની જાણકારી હોળીની જ્વાળા ઉપરથી મેળવી શકાય છે. અને એના માટે આપણા ભારત દેશમાં ખૂબ વિદ્વાન લોકો રહેલા છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે જીવનમાં ધનલાભ આવતો દેખાય છે. આજે કંઈક નવું કામ તમે શરૂ કરો અને નવા કામમાં સારી સફળતા સાથે આગળ વધો અને આર્થિક ફાયદો મોટો લઈ શકો. આજે છે ને મેષ રાશિવાળા પોતાનું ધારેલું કામ પાર પાડી શકશે. પણ મિત્રો, આજે કોઈની પણ સાથે વાદ વિવાદથી બચશો તો વધુ ફાયદો. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે મહત્વનો કોઈ નિર્ણય લેવો હોય તો એમાં ઉતાવળ નહીં કરવી. બે યોગ્ય માણસની સલાહ સૂચન લીધા પછી કરશો તો વધુ ફાયદો. આજે કાર્યક્ષેત્રમાં ઘણા બધા સારા પ્રશ્નોનો ઉકેલ આપણે લાવી શકશું. મિથુન રાશિવાળા માટે આજે બચત વધતી દેખાય. આજે નાણાકીય પરિસ્થિતિ જે તંગ હતી એમાં હળવાશ આવતા બચતમાં વધારો આપણે ચોક્કસ કરી શકશું. આજે આપણા જીવનમાં કોઈ એવી સમસ્યાઓ આપણને ઘેરીને બેઠેલી હોય કે જેમાંથી નીકળવું મુશ્કેલ, તો મિત્રો આજના કરેલા પ્રયત્ન આમાંથી આપણને મુક્તિ અપાવી દે. આજે શંકાનું સરસ સમાધાન થઈ શકે. કર્ક રાશિવાળા માટે આજે કંઈક નવા કામની શરૂઆત થતી દેખાય. આજે નવી યોજનાઓ પર બધાની સહમતિથી કાર્ય થઈ શકે અને એ કાર્ય સફળતાપૂર્વક આપણે આગળ વધારી શકીએ. પણ મિત્રો, આજે નાણાકીય વ્યવહારમાં ખૂબ સાચવીને ચાલશો તો ફાયદો રહેશે. સિંહ રાશિવાળા માટે આજે ખાસ કરીને જે લોકો નોકરી કરે છે એ લોકો માટે અવરોધનો સામનો કરવો પડે. આજે કોઈ મહત્વની બાબત હોય એમાં જો અટકાવ હોય તો એનું નિવારણ તમે લાવી શકશો. આજે છે ને વિચાર બધા પોઝિટિવ રાખીને ચાલશો તો ફાયદો મોટો થશે. કન્યા રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. પણ મિત્રો, મારી એક સલાહ માનજો. જે આર્થિક બોજો છે, જેમાં તમે ડૂબી રહ્યા છો, નીચે ઉતરી રહ્યા છો, એ બોજાને હળવો કરવો તમારા માટે બહુ જરૂરી દેખાય છે. આજે પરિવાર તરફથી ખૂબ સરસ સાથ સહકાર મળી જાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ.
તુલા રાશિવાળા માટે આજે કોઈ પણ પ્રકારનો ધન ખર્ચ વધી શકે છે ને એને કારણે કોઈ મહત્ત્વનું કાર્ય આપને પેન્ડિંગ રાખવું પડે ને અટકાવવું પડે. આજે આવા નિર્ણયથી જીવનમાં આગળનું જે આયોજન છે ને એમાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો અટકાવ આવતો દેખાય છે. આજે વિચારોને સકારાત્મક રાખીને આગળ ચાલજો, સારો ફાયદો મળે. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના સ્વભાવ પ્રમાણે વાદ વિવાદથી બચવાનું છે. આજનો વાદ વિવાદ તમારા ઘણા બધા કામો પર અસર કરી શકે છે. આજે સંપત્તિ અંગેનું કામકાજ હોય ને તો સકારાત્મક વિચારો સાથે તમે આનું નિવારણ લાવશો તો મોટો ફાયદો મળે. આજે સારા પોઝિટિવ વિચારો સાથે ચાલશું તો ભવિષ્યમાં સારો ફાયદો આપનારા નિર્ણય આપણે લઈ શકશું. ધનરાશિવાળા માટે આજે સાત્વિક ભોજન લેવું જરૂરી દેખાય છે. મિત્રો, આજે તીખું મરી મસાલાવાળું અથવા નોનવેજ જેવી આપણી આરોગ્યની જે બગાડનારી ચેન છે એમાં જો આપણે ખોરાક લઈએ છીએ તો ચોક્કસપણે આપણું આરોગ્ય બગડી શકે. ધનરાશિવાળાએ આજે આર્થિક રોકાણ અનિવાર્ય સંજોગોમાં જ કરવું, નહીં તો એને ટાળવું. મકર રાશિવાળાએ આજે ખૂબ ધીરજ રાખીને આગળ ચાલવું જરૂરી દેખાય. મિત્રો, આજે મકર રાશિવાળાએ કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી. ધ્યાન રાખજો, કુટુંબમાં જે જરૂરિયાત છે એને પૂર્ણ કરવા માટે પહેલો પ્રયાસ કરજો. આજે આર્થિક રોકાણ કરો તો સાચવવાનું, ચિંતાના વાદળો ઓછા થતા દેખાય. કુંભ રાશિવાળા માટે આજે સમજી વિચારીને બિલકુલ પણ ઉદ્વેગ મનમાં રાખ્યા વગર નિર્ણય લેવાનો છે. એ રીતના જ કામમાં આગળ વધવાનું છે. આજે કોઈ અગત્યનું કામ તમારા જીવનમાં સામેલ થતું દેખાય છે, પણ એમાં પણ તમારે ધીરજ ચોક્કસ રાખવી. અને મિત્રો, આજે છે ને બને ત્યાં સુધી કોઈની પણ સાથે ગેરસમજ ટાળજો. મીન રાશિવાળા માટે આજે આર્થિક અને સામાજિક બંને પાસાઓમાં સારી સફળતા મળતી દેખાય છે. પણ મિત્રો, આ સફળતા તમારા મગજ પર ચડતી હોય ને એવા ગ્રહમાન છે તો સફળતાઓ હંમેશા એની જગ્યા પર જ રહેવી જોઈએ. જ્યારે મગજ પર ચડી જાય ને ત્યારે માણસ પ્રાઉડી અભિમાની થઈ જાય અને અભિમાનમાં ઘણા મોટા નુકસાનોને સહન કરવા પડે છે. તો આ બાબત ચોકસાઈથી ધ્યાનમાં રાખીને આગળ ચાલજો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં કોઈ કાર્ય માટે, કોઈ વિચાર માટે કોઈની માફી માંગવી એનાથી એવું સાબિત નથી થતું કે આપણે ખોટા છીએ. માફીનો મતલબ તો એ છે કે આપણામાં સંબંધો નિભાવવાની કાબેલિયત એમના કરતાં વધારે છે. આપણે ખબર છે આપણે ખોટા નથી, પણ આપણે માફી માંગી લીધી તો આપણે સંબંધ ટકાવવા માટે માફી માંગીએ છીએ. એનો મતલબ એવો નથી કે આપણે ખોટા છીએ. તો ખોટા કામમાં જ માફી મંગાય એવું નથી, પણ એ બાબતને સરળ કરવા માટે પણ ઘણી વખત અને સમજદાર લોકો માફી માંગી લે. ભૂલ ન હોવા છતાં પણ માફી માંગી લે. તો મિત્રો, હવે જોઈએ આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ખરજવું થાય ને તો કાંદાનો રસ એની પર લગાડીએ તો ખરજવું મટી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો ઉપાય. કોઈ પણ પ્રકારના મોહથી આજે દૂર રહેવું જોઈએ. કોઈ પણ વસ્તુનો મોહ આપણા જીવનમાં સામેલ ન કરવો. મોહ એ વાસના છે અને મુક્તિ એ પરમેશ્વર છે. બસ મોહથી દૂર રહો તો પરમેશ્વર એની જાતે જ મળી જાય. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.